નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ કરી પરંતુ ન મળતા ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગે કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી। વડોદરાની એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે। મનપાના તંત્રના પાપે આજે માસૂમ બાળકનો ભોગ લેવાયો છે તો બાળકના પરિવારમાં અને લોકોમાં શોક સાથે તંત્ર સામે આક્રંદ છે। કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય આ સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી અને ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે એ વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળે। પણ અમે તો એમ કહીએ છીએ કે આ સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય સુરત મહાનગરપાલિકા માટે। ખૂબ મોટી શરમજનક ઘટના કહેવાય કે જે સુરત શહેરને આપણે એવોર્ડ લાવીએ છીએ, સ્માર્ટ સિટીના એવોર્ડ લાવીએ છીએ અને સ્માર્ટ સિટીના બણગા ફૂંકીએ છીએ। આજે એ જ સુરત સિટીની અંદર 24 કલાક એક બાળકને ગોતવામાં લાગ્યા છે। ગટરના ઢાંકણા લાઈનો નહોતી મળતી અને છેલ્લે એક બાળકની ડેડ બોડી કાઢવામાં આવી છે। એમને ક્રિકેટ રમવું વધારે મહત્વનું લાગે છે। સુરત શહેરના લોકોનો કે બાળકોનો જીવ એમને વાલો નથી, કેમ કે સામાન્ય પરિવારના એના માટે તો કીડા મકોડા સમાન છે। અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી પરત ફર્યા છે। ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ તેમના વતને લઈ જવામાં આવ્યા છે। શું છે વધુ વિગત જોઈએ આ ખાસ અહેવાલમાં। અમેરિકામાંથી ડિપોર્ટ થયેલા ભારતીયોની વતન વાપસી। ડિપોર્ટ કરાયેલ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા। ગુજરાતીઓને અમૃતસર ફ્લાઇટમાં અમદાવાદ લવાયા। પોલીસ પ્રોટેક્શન સાથે તમામને ઘર સુધી પહોંચાડાયા। વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની પોલીસ પૂછપરછ કરશે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા અને જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી, પરંતુ તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે। ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મીઓને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી દીધા। અચ્છા, કોઈને ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા। हाँ, वापस आ गई। हम कशु द्वंता न था, वापस आ गई। मीडिया वाला आया ने ध्वनि हमें बधुआ तय लगिन तो हम कशु द्वंता न था। શું માનો છો પિતા તરીકે જ્યારે પુત્રી ઘરે પરત આવી છે? बस पुत्री मारी घरे आई गई, बस मारी शांति आवे, बस સુરક્ષિત રીતે આવી છે? हाँ, सुरक्षित रीते आई। આ સાથે વડોદરાની લુણા ગામની યુવતી ખુશ્બુ પટેલ તેના ઘરે પહોંચતા જ પરિવાર ભાવુક થયો હતો અને કહ્યું હતું કે દીકરીને જોઈને ખુશ છીએ। દીકરીના પિતા પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા। આ સાથે જ ગાંધીનગરના બોરુ ગામના કિરણસિંહ ગોહિલને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। કિરણસિંહના પરિવારજનો આ મુદ્દે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતના 37 લોકો પરત આવતા હોવાની યાદી સામે આવી હતી। પાટણ તાલુકાના મણુંદ ગામે પરિવાર પરત આવ્યો છે, જેમાં પાટણ તાલુકાના મણુંદ ગામના એક જ પરિવારના 4 સભ્યો અને સિદ્ધપુરના ગણેશપુરા ગામના એક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેમને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા। આ પરિવાર ગભરાયેલ હોવાથી સગા સંબંધીઓને ત્યાં પહોંચ્યા હતા અને જેથી તેમનો કોઈ સંપર્ક થયો ન હતો, પરંતુ આ પરિવારના સભ્યો પરત આવતા જ ગ્રામજનોમાં ખુશી જોવા મળી છે। लगभग 25 वर्ष से सूरत में रहता था, हीरा कस्बा में।
તો પણ એના ત્યાં મંદી આવી એટલે એમને મકાન લઈ લીધું. એ મકાન વેચીને પછી એ અમેરિકા ગયા. કેવી રીતે ગયા હતા અમેરિકા? કોઈ એજન્ટ મારફતે ગયા કોઈ હતા? એજન્ટ કોઈ નહીં. એજન્ટની અમને ખબર નહીં કોનો કોને એજન્ટ રોચ્યો છે કે નહીં રોચ્યો એ અમને ખબર નહીં. કેટલા રૂપિયા ખર્ચીને ગયા છે? એ ઘરના મકાનના 55,000 આવ્યા, પેલા 55 લાખ આવ્યા એટલા એ લઈને ગયા છે. મારી પાસે પૈસા માજો નહીં બીજો. બીજા એ પોક્યા એ પછી હાલવાના હતા એટલે કે મારા ભાગનું ખેતર આવે એ સીધા વેચીને ખેતર આપી દેજો. અમેરિકા પહોંચ્યા પછી કોઈ સંપર્ક થયો છે ના, દીકરાનો? કશો નહીં. અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાથી ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. વાંસદાના એમએલએ અનંત પટેલની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીયોનું આવું અપમાન ક્યારેય થયું નથી, એમએલએ જણાવ્યું છે. પીએમ અને કેન્દ્ર સરકાર આ મામલે જરૂરી કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી રિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ આજે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. કોઈ રડતા રડતા તો કોઈ મોં છુપાવતા એરપોર્ટ પહોંચ્યા હતા. પોલીસ પ્રોટેક્શનમાં તમામને એરપોર્ટથી જે તે જિલ્લાના પોલીસના વાહનમાં લઈ જવામાં આવ્યા છે. તે સમગ્ર મામલો સામે આવ્યો તેને લઈને વાંસદાના એમએલએ અનંત પટેલે તીખી પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું છે કે ભારતીયોનું આવું અપમાન ક્યારેય થયું નથી. ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને લાવવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે, પરંતુ 2 વર્ષનું એક છોકરું રમતા રમતા ગટરમાં પડી ગયું. 70 જેટલા ફાયર ફાઇટરના જવાનોને શોધી નહીં શક્યા. ખૂબ મોટી વાત કરે છે મહાનગરપાલિકાની, પરંતુ હજુ સુધી એક બાળકને બચાવી નહીં શક્યું. અને ત્યાંના મેયર પોતે અત્યારે ગાંધીનગરમાં ક્રિકેટ રમી રહ્યા છે, ત્યારે એમનામાં માનવતા મરી પરવાડી હોય એવું લાગે છે. માત્ર વિકાસના બણગા ફૂંકી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી અને શહેરી વિસ્તારમાં વધુ પડતા વિકાસના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અત્યારે આજરોજ જે આવેદનપત્ર આપવાનું હતું તે જે દાહોદથી સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે દાહોદથી એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. દાહોદથી અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો સમાચાર છે દાહોદથી 4 મહિનાની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો દાહોદથી પ્રકાશમાં આવી રહ્યો છે. ભુવાએ બાળકીની છાતીના ભાગે સળિયા વડે ડામ આપ્યા હતા. 4 મહિનાથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગરમ સળિયા વડે ભુવાએ બાળકીને 3 જગ્યાએ ડામ આપ્યા છે. હાલ તો બાળકી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તો દાહોદથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો સાબરકાંઠામાં હિંમતનગરના હુસેની ચોકમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની છે. બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ નાસભાગ મચી જવા પામી હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ 5 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હાલ તો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. બ્લાસ્ટના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો સાબરકાંઠામાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે આ ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી હતી. બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ નાસભાગ મચી જવા પામી હતી. 5 જેટલા વ્યક્તિઓ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હિંમતનગરના હુસેની ચોક વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે. બેગમ ફ્રાય સેન્ટરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. અમદાવાદથી પિતા અને પુત્રીના સંબંધોને શમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમ પિતાએ પોતાની 14 વર્ષની સગીર દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. સગીર દીકરી ગર્ભવતી બની અને બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. માતાએ સગીરાને પૂછતા કહ્યું કે દુષ્કર્મ ગુજારનાર અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જ હતા. દરિયાપુર પોલીસે પિતાની ધરપકડ કરી છે. પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.
ગઈકાલના રોજ દરિયાપુર વિસ્તારમાં એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે. જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં BNSની કલમ 64, 65, 351 તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 2 અને 5 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી, જેમાં તાત્કાલિક એક આધેડ વયના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં આચાર્ય વિદ્યાર્થીને માર મારતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગરના થાનગઢની આ ઘટના પ્રકાશમાં આવી છે. સરકારી પ્રાથમિક શાળા નંબર 9ની ઘટના છે, જ્યાં આચાર્ય મિતેશ વાઘેલાએ સ્ટીલના પાઇપ વડે માર માર્યો હતો. ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માર મારવામાં આવી છે, તેમજ અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યો હોવાનું પણ જણાવીને તેને માર મારી હતી. તેમજ આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત શહેરના હજુરા રોડ પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. L&T ગેટ નજીક ડમ્પર અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસને ડમ્પર બંને પલટી મારતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 8 જેટલા ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બસમાં 50થી વધારે લોકો સવાર હતા. हम लोग ड्यूटी के लिए जा रहे थे, फिर क्या हुआ? हम लोग ड्यूटी में अच्छे से जा रहे थे, हमारा गाड़ी भी अच्छे से जा रहा था. वहाँ पे यू टर्न है 2 नंबर L&T गेट के सामने, डंपर वाला लाके हमारे बस के बीचों बीच मारा, हमारा बस पूरा पलटी हो गया. इसमें कितने लोग थे बस में और कितने के लोग थे? मौत तो अभी इधर मालूम पड़े एक आदमी का हुआ है बस, और एक आदमी और बाकी आदमी का पैर टूटा, हाथ टूटा है. बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है. और हम लोग जदेपी जा रहे थे तो ये गाड़ी अपना स्लो में बचाया, उधर से काटा इसे, तो ड्राइवर का किया ना डंपर वाला, उसमें लिया जाकर मार दिया 50 आदमी. हाँ बस लड़ गया. किस कहाँ पे हो गया है 2 नंबर. हाँ फिर हम लोग गिर गया, सब बस में पलटी हो गया. हाँ फिर क्या हुआ? कितने लोग थे? लोग रहा 50 आदमी. 50 वो हाईवा आ रहा, हाईवा वाला मार दिया, बस पलटी हो गया. કચ્છમાં ભુજ ભચાઉ હાઈવે ઉપર વહેલી સવારે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અમદાવાદના મનીષ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહેસાણામાં દીકરી જન્મતા જ પરિણીતાને પતિએ 3 તલાક આપ્યા હતા. દીકરાના મોહમાં અંધ બનેલ પતિએ પત્નીને તરછોડી દીધી છે. પરિણીતાને છેલ્લા 4 વર્ષથી પતિ સહિત સાસરિયાઓ પણ હેરાન કરતા હતા. વર્ષ 2007માં લગ્ન થયા બાદ દીકરાને બદલે દીકરી જન્મતા જ પતિએ પરિણીતાને છૂટાછેડા આપ્યા હતા. સમગ્ર મામલે પતિ, સસરા, સાસુ, નણંદ અને મામી સાસુ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વિસનગર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ડીસા ભીલુડી હાઈવે પરથી રેતી ભરીને દોડતા 4 ડમ્પરો ઝડપાયા છે. ખાણ ખનીજના અધિકારીએ વોચ ગોઠવીને રોયલ્ટી ભર્યા વિના દોડતા 4 ડમ્પરોને ઝડપી પાડ્યા છે અને 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સાથે જ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ખાણ ખનીજની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં વાડજ પોલીસની ટીમ આરોપી સંજયની ધરપકડ કરવા જતા પોલીસ કર્મીઓ પર પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો. ઘરમાં રહેલા કિન્નરો અને અન્ય ઇસમોએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો અને સાથે જ ઘરમાં રહેલા પાલતુ શ્વાનને પણ પોલીસ કર્મીઓ પર છૂટા મૂકી દેવાયા હતા. પોલીસે કામગીરીમાં અડચણ અને રાયોટિંગનો ગુનો દાખલ કરી 11 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. વાડજ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. કિન્નરો સહિત 15 જેટલા ઇસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો. સાથે જ પોલીસની ટીમ ઉપર શ્વાનને પણ છોડી મૂકવામાં આવ્યા હતા.
વડોદરામાં સેરખી વિસ્તારની પોદાર સ્કૂલ વિવાદમાં આવી છે. લોગો વગર સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે જ વાલી મંડળની આગેવાનીમાં બાળકોના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. બહારના ડ્રેસ પર સ્કૂલનો લોગો ન હોવાથી કાઢી મૂક્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમજ શાળાનો ડ્રેસ મોંઘો હોવાથી બહારથી ડ્રેસ લીધો હોવાની વાલીઓએ રજૂઆત કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં મળતા મસ્કા બન અને સોસ ખાવાલાયક ન હોવાનો દાવો કરાયો છે. યુથ કોંગ્રેસે અલગ અલગ 3 વસ્તુઓના સેમ્પલ લઈ એએમસીની લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા હતા. સેમ્પલ રિપોર્ટમાં અલગ અલગ 3 વસ્તુમાંથી 2 વસ્તુ ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું છે. તો વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને કેન્ટીનના સંચાલકો સામે કાર્યવાહી કરવા યુથ કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેન્ટીન જે વગર ટેન્ડરે એટલે ઓફલાઈન ટેન્ડર કરીને પધરાવી દેવામાં આવી હતી નેક પહેલાં, એ કેન્ટીનની અંદર હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ખોરાક આરોગે છે. તો જેની અંદર અમને ડાઉટ જતા તેના તમામ જે ફૂડ છે ફૂડની અંદર અમે સમોસા હોય, બટર મસ્કા બન હોય કે ટોમેટો સોસ હોય તેના સેમ્પલ લેવામાં આવ્યા. 8 તારીખના દિવસે અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા. જેની અંદર સમોસાનો જે ક્વોલિટી છે એ ખાવા લાયક આવી, પણ જ્યારે બટર મસ્કા બન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એકવાર વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. તો સમાચાર મળી રહ્યા છે. હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં 8મી ફેબ્રુઆરી સુધી પવનની ગતિ સારી રહેશે. આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 15 કિલોમીટરની રહેશે. તો બીજી તરફ આગામી 8 થી 10 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં વાદળો પણ ઘેરાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો ઘેરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વાદળ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. જી સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સુરતમાં નશાખોરો ફરી એકવાર બેફામ બન્યા છે. તો જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, સુરત જિલ્લાની આ ઘટના છે. સુરતમાં નશેડીઓ ફરી એકવાર બેફામ બન્યા છે. નશાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સુરતથી જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી સમાચાર છે. કોમ્પ્લેક્સ બહાર પાથરણાવાળાએ અડ્ડો જમાવતા હોબાળો મચ્યો હતો. પાથરણાવાળાઓથી દુકાનોમાં આવતા ગ્રાહકો તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈને સમાચાર છે. બંને પક્ષે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થતાં જ પોલીસ બોલાવી હતી. પાથરણાવાળાએ કોમ્પ્લેક્સ બહાર અડિંગો જમાવ્યો છે. સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રિલીફ રોડ મૂર્તિમંત કોમ્પ્લેક્સની બહાર હોબાળો મચ્યો હતો. તો કોમ્પ્લેક્સ બહાર પાથરણાવાળાએ અડ્ડો જમાવતા હોબાળો મચ્યો હતો. પાથરણાવાળાઓથી દુકાનોમાં આવતા ગ્રાહકો તેમજ ટ્રાફિકની સમસ્યા અવારનવાર રહેતી હોય છે. બંને પક્ષે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી હતી અને સમગ્ર મામલે પોલીસ બોલાવાઈ હતી.
પાટણથી મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે, જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. હાલ અત્યારે પાટણમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે આરોપી ઝડપાયો છે. તો પાટણથી આ સમાચાર છે. રાજન સિંધી નામના ઈસમને એસઓજીએ ઝડપી પાડ્યો છે. સમીના અમરાપુરથી એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો છે. પાટણથી સમગ્ર મામલો સામે આવ્યો છે. સમી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમીના અમરાપુરથી એસઓજીએ કાર્યવાહી હાથ ધરતા આરોપીને ઝડપી પાડ્યો છે. તો પાટણથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપી ઝડપાયો છે. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલ અત્યારે સમાચારને લઈને અમદાવાદથી એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. પોલીસને લઈને મોટા સમાચાર છે. સીપીજીએસ મલિકે બદલીના આદેશ કર્યા છે. અમદાવાદના 61 પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરાઈ છે. અમદાવાદથી આ પોલીસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામને ફરજની નવી જગ્યાએ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. સીપી દ્વારા આદેશ જાહેર કરાયો છે. અમદાવાદ સીપી જેએસ મલિકે બદલીના આદેશ કર્યા છે. કચ્છના ભુજથી સમાચાર મળી રહ્યા છે. આરટીઓ કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા છે. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. કચ્છના ભુજથી હડતાળનો મામલો છે. આરટીઓ કચેરીમાં આરટીઓ અધિકારી હડતાળ પર ઉતર્યા છે. પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કચેરી પરિસરમાં જ ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. તો માંગણીઓને લઈને અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. આજે વિરોધ પ્રદર્શન સાથે હડતાળ કરવામાં આવી છે. ટેકનિકલ ઓફિસર્સની માંગણીઓ લાંબા સમયથી વિલંબિત છે. તેને લઈને અનેકવાર રજૂઆત પણ કરી છે. ફરી એકવાર આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. હાલ અત્યારે ભરૂચથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ભરૂચમાં શુક્લતીર્થ નજીક ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓનો આતંક સામે આવ્યો છે. ડમ્પર ચાલકે કારને ટક્કર મારી 40 ફૂટ સુધી ખસેડી હતી. ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલક નશામાં ધૂત હતો. તો કાર ચાલક દિલીપસિંહનો સદનસીબે ઘટનામાં આબાદ બચાવ થયો છે. તમારું નામ દિલીપસિંહ ફતેસિંહ મારો ભરૂચ તો નિકોરા જવાનું થતું હતું. સુરતથી મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્ફરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી તરસુડી ઇન્ટરસિટી લાવ્યો. અને દરેક ડમ્ફરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે. ઓવરલોડમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર પીગેલી હાલતમાં, નશાની હાલતમાં. આ તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને. બ્રેક નથી મારી ગાડી અટકી તારે ગાડી અટકી અને બ્રેક નથી. આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે. આણંદમાં નગરપાલિકામાં હોબાળો મચ્યો હતો. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ખંભાત નગરપાલિકાનો મામલો છે. સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. આણંદમાં 5 મિનિટમાં જ સભામાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે હોબાળો કર્યો હતો. નગરપાલિકામાં સત્તાધારી પક્ષની મનમાનીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તો સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. ચર્ચા કર્યા વિના જ બહુમતીના જોરે એજન્ડા મંજૂર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે નગરપાલિકાના પ્રમુખની ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી. સાબરકાંઠાના ઈડરમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો છે. સાબરકાંઠાના ઈડરથી સમાચાર મળી રહ્યા છે. પાલિકામાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. રખડતા પશુઓના આતંકને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. 2 આખલાઓ વચ્ચે યુદ્ધથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રખડતા ઢોરના આતંકથી સ્થાનિકોને મકાનની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. ગાંધીનગરથી આ નિર્ણયને લઈને વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. નવી રચાયેલી મહાનગરપાલિકાને ₹208 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વહીવટી ક્ષમતા વર્ધન માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ખાસ ગ્રાન્ટ ફાળવાઈ છે. અન્ય 5 મનપા અને 4 નગરપાલિકાઓને પણ ગ્રાન્ટ ફાળવાઈ છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કરતા આણંદ મનપાને ₹45 કરોડ, મોરબી મનપાને ₹80 કરોડ ફાળવ્યા છે. સાથે જ નડિયાદ મનપાને ₹21 કરોડ 90 લાખની રકમ ફાળવવામાં આવી છે. તો નવસારી અને ગાંધીધામ મનપાને પણ 20 કરોડ ફાળવ્યા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં બાળક ગટરમાં પડ્યા બાદ મોતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો સુરતથી સમાચાર છે. ખુલ્લી ગટરમાં બાળક ખાબકવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાળકના પરિવારો મેયરને મારવા માટે દોડ્યા હતા. તો પરિવારજનોમાં મેયર સામે આક્રોશ જોવા મળ્યો હતો. એક યુવક હાથમાં દંડો લઈને મેયર દક્ષેશ માવાણી પાછળ દોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મેયર ક્રિકેટની મેચ રમવામાં બિઝી હતા. યુવક મેયર સુધી પહોંચે તે પહેલા જ પોલીસે યુવકને અટકાવ્યો હતો. બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. 24 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન બાદ પણ તેનું મોત નીપજ્યું છે. મેયર હોસ્પિટલમાંથી કારમાં જવા માટે રવાના થયા હતા. બાળકના પરિવારે મેયરને મારવા માટે દોડ્યો હતો અને યુવકને પોલીસે અટકાવ્યો છે. તો પરિવારજનોમાં મેયર સામે ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. એક યુવક હાથમાં દંડો લઈને મેયર માવાણી પાછળ દોડ્યો હતો. આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલિફ ઓનલાઈન પર જોવા મળી રહ્યા છે. જી રાબિયા, સુરતથી ખુલ્લી ગટરમાં બાળક ખાબકવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો, બાળકનું મોત થયું છે, પરિવારમાં શોક છે, તો બીજી તરફ મેયર પ્રત્યે પરિવારમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શું છે વધુ વિગત? વ્યવહારિક છે, સુરત મહાનગરપાલિકાની જે ગોર બેદરકારી છે એના કારણે આ બાળક મોતને ભેટ્યો છે અને બાળકના ગટરમાંથી જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે પરિવાર પર જે છે આભ તૂટી પડ્યો હતું. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. તેવામાં જ આ બાળક ગટરમાં પડ્યા બાદ જ્યારે એનો મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પીએમ અર્થે, ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં પરિવારના કેટલાક સભ્યો ઉપસ્થિત હતા. તેમાંથી એક યુવક દ્વારા મેયરને જે મારવા તે યુવક દોડ્યો હતો. બાળકના પરિવારજનોમાંથી આ યુવક હતો જેને મેયર સામે આક્રોશ ઠાલવ્યો હતો. યુવક હાથમાં દંડો લઈને મેયર પાછળ દોડ્યો હતો. જો કે આ યુવક મેયરની ઉપર હુમલો કરે અથવા મેયરની ઉપર પોતાનો આક્રોશ ઠાલવે તે પહેલા ત્યાં હાજર જે પોલીસ કર્મીઓ હતા તેમના દ્વારા આ યુવકને અટકાવવામાં આવ્યો હતો અને ઘટનાથી ગભરાઈને જે મેયર છે, સુરત શહેર મેયર પોતે પોતાની ગાડીમાં બેસીને જે છે સ્મીમેર હોસ્પિટલથી રવાના થઈ ગયા હતા. પરંતુ યુવક દ્વારા મેયર સુધી પહોંચવા પહેલા જ પોલીસે તેને અટકાવી દીધો, જે બાદ મેયર ગભરાઈને નીકળી ગયા. એટલે કહી શકાય છે કે પરિવારમાં બારોબાર આક્રોશ જોવા મળી રહ્યો છે. માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ જેને પણ આ ભૂલ કરી છે, જેની બેદરકારીને કારણે જે ગટરનું ઢાંકણું ખુલ્લું રહી ગયું છે, જેના કારણે આ બાળકનું મોત થયું છે, તેને માત્ર સસ્પેન્ડ નહીં પરંતુ તેને જે કાનૂની કાર્યવાહી છે એ પણ કરવામાં આવે એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઉલ્લેખનીય છે કે સુરતમાં પાલિકાના પાપે 2 વર્ષના કેદારનું મોત થયું છે. માતા પિતામાં આક્રંદિત છે અને હાલ તો એફઆઈઆર વિના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. સમગ્ર મામલે પરિવારમાં આક્રોશનો માહોલ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.